જય દ્વારકાધીશ મિત્રો। રાજકોટના કાપડ બજારમાં રમણીકલાલનું મોટું નામ, એમની દુકાને ગ્રાહકોની ભીડ ક્યારેય ઓછી ન થાય। શહેરના લોકો જાણતા હતા કે રમણીકભાઈ પાસે ભગવાને છપ્પર ફાડીને પૈસો આપ્યો છે, પણ જો તમે એમને પહેલીવાર જુઓ તો તમને જરાય ન લાગે કે આ માણસ લાખો કરોડોનો માલિક હશે। રમણીકભાઈએ યુવાનીમાં ખૂબ ગરીબી જોઈ હતી। પાય જોડીને એમણે આ સામ્રાજ્ય ઊભું કર્યું હતું। આ સંઘર્ષને કારણે એમનો સિદ્ધાંત એકદમ સાદો અને કડક બની ગયો હતો કે પૈસો બચાવશો તો જ પૈસો તમને બચાવશે। આ સિદ્ધાંતમાં તેઓ એટલા ઊંડા ઉતરી ગયા કે કંજુસાઈ એમનો સ્વભાવ બની ગયો। પોતે વર્ષો જૂનો કરચલીવાળો લેંઘો અને જબ્બો પહેરે દુકાને જવા માટે આજે પણ એ જ 15 વર્ષ જૂનું અવાજ કરતું સ્કૂટર વધારે। ઘરમાં એમની પત્ની સુધાબેન એકદમ શાંત અને સહનશીલા સ્વભાવના। સુધાબેને આખી જિંદગી ઘરની 4 દિવાલોમાં કાઢી નાખી। ક્યારેય પતિ પાસે નવી સાડી કે બહાર ફરવા જવાની જીદ ન કરી, કારણ કે એ જાણતા હતા કે જવાબમાં માત્ર કડવા શબ્દ જ મળશે। રમણીકભાઈનો એકનો એક દીકરો હતો અમન। અમન ખૂબ જ ડાહ્યો, મહેનતુ અને સંસ્કારી। એણે પિતાની દુકાન બેસવાને બદલે પોતાની રીતે એક પ્રાઇવેટ કંપનીમાં નોકરી શરૂ કરી હતી। એનું કારણ એ હતું કે દુકાનમાં પિતાનો સ્વભાવ અને દરેક નાની વાતોમાં પૈસાનો હિસાબ એનાથી સહન નહોતો થતો। અમનના લગ્ન થઈ ચૂક્યા હતા અને એની પત્ની ભાવના હવે ગર્ભવતી હતી। ઘરમાં પારણું બંધાવવાનું હતું એટલે ખુશીનો માહોલ હોવો જોઈએ, પણ રમણીકભાઈના કડક નિયમને લીધે ઘરમાં જાણે એક અજીબ શાંતિ અને દબાણ છવાયેલા રહેતા। એક દિવસ સાંજે બહાર ધમધોર વરસાદ પડી રહ્યો હતો। અમન ઓફિસેથી આવ્યો ત્યારે પૂરો પલળેલો હતો। એનો જૂનો રેનકોટ ક્યાંકથી ફાટી ગયો હતો। ઘરમાં આવતા જ એ ઠંડીથી ધ્રુજતો હતો। સુધાબેને તરત જ દીકરાને કોરો ટુવાલ આપ્યો અને આદુવાળી ચા બનાવી આપી। થોડીવાર પછી અમન હિંમત ભેગી કરીને રમણીકભાઈ પાસે ગયો। રમણીકભાઈ સોફા પર બેઠો બેઠો પોતાની હિસાબની ચોપડીઓ અને બેંકની ફીડની પહોંચનો હિસાબ ગણી રહ્યા હતા। એમના ચહેરા પર એક અલગ જ સંતોષ હતો। આમ ધીમા અવાજે બોલ્યો, પપ્પા, એક જરૂરી વાત કરવી હતી। રમણીકભાઈએ ચશ્મા સહેજ નીચે કર્યા, ચોપડીમાંથી નજર હટાવ્યા વિના કહ્યું, બોલ, શું છે? પપ્પા, ભાવનાને હવે 7મો મહિનો ચાલે છે। ડૉક્ટરે એને સ્કૂટર પર બેસવાની કે રિક્ષાના આંચકા ખાવાની સખત ના પાડી છે। ચોમાસાનો સમય છે, રસ્તાઓ પણ ખૂબ ખરાબ છે। હું વિચારતો હતો કે આપણે એક નાની અને સેકન્ડ હેન્ડ કાર લઈ લઈએ તો બસ આ ડિલિવરીનો સમય સચવાઈ જાય અને ભાવનાને દવાખાને લઈ જવાના તકલીફ ન પડે। મારી પાસે થોડા પૈસા બચ્યા છે, પણ $1.5 લાખ ખૂટે છે। જો તમે અત્યારે થોડી મદદ કરો તો હું દર મહિને મારા પગારમાંથી તમને એ પૈસા પાછા આપી દઈશ। આ સાંભળતા જ રમણીકભાઈનો ચહેરો કડક થઈ ગયો। એમણે પોતાની ચોપડી ધડ દઈને બંધ કરી અને ગુસ્સાથી બોલ્યા, કાર, તારા મગજમાં હવા ભરાઈ ગઈ છે। અમન, મેં તારી બાને આખી જિંદગી સાયકલ પર અને બસમાં ફેરવી છે, એને ક્યારેય કોઈ તકલીફ નથી પડી। આજના છોકરાઓને જરાક કંઈક થાય એટલે સીધી મોટર ગાડીઓ જોઈએ છે, પણ પપ્પા, પરિસ્થિતિ અલગ છે। ભાવનાની તબિયત થોડી નાજુક છે। અમન આજીજી કરતા બોલ્યો, કઈ તબિયત ખરાબ નથી થવાની। રમણીકભાઈએ વાત કાપતા કઠોર અવાજમાં કહ્યું, પૈસા ઝાડ પર નથી ઉગતા। આજે આ કાર પાછળ લાખ રૂપિયાનો ધુમાડો કરીશ તો કાલે આવનાર છોકરાના ભણતર વખતે શું કરીશ? મેં આ બધું કોના માટે ભેગું કર્યું છે? તમારા ભવિષ્ય માટે જ ને। અત્યારે થોડી તકલીફ વેઠી લો। મારી પાસે આવા ખોટા ખર્ચા અને શોખ પૂરા કરવા માટે 1 રૂપિયો પણ નથી। અમનનું હૃદય ભારે થઈ ગયું। એ જાણતો હતો કે પિતાના બેંક ખાતામાં કરોડો રૂપિયા ધૂળ ખાઈ રહ્યા છે, પણ એની પત્ની સલામતી અને એક નાનકડી જરૂરિયાત માટે 1.5 લાખ રૂપિયા આપવા તેઓ તૈયાર નહોતા। એ કંઈ જ બોલ્યા વગર નિરાશ થઈને ત્યાંથી ઊભો થઈને પોતાના રૂમમાં જતો રહ્યો। પાછળ રસોડાના દરવાજે ઊભેલા
સુધાબેનની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા, પણ વર્ષોની આદત મુજબ તેઓ આજે પણ ચૂપ રહ્યા. રમણીકભાઈએ ફરી પોતાની હિસાબની ચોપડી ખોલી, બેંકના આંકડા જોયા અને મનોમન પોતાની બચત પર ગર્વ કરવા લાગ્યા. એમને કયા ખબર હતી કે જે બેંક બેલેન્સથી તેઓ પોતાની છાતી ફૂલાવી રહ્યા હતા, એ જ બેલેન્સ એમના પોતાના જ પરિવારની ખુશીઓનો અને સંબંધોનો શ્વાસ રૂંધી રહ્યો હતો. સમય પોતાની ગતિએ આગળ વધી રહ્યો હતો. શ્રાવણ મહિનો બેસી ગયો હતો અને મેઘરાજા જાણે મન મૂકીને વરસી રહ્યા હતા. રમણીકભાઈના બેંકના ખાતામાં વ્યાજના નવા આંકડાઓ ઉમેરાઈ રહ્યા હતા, પણ એમને કયા ખબર હતી કે આ વ્યાજની કિંમત એમના પરિવારે બહુ મોટી ચૂકવવાની છે. એક રાત્રે જ્યારે આખું શહેર ગાઢ ઊંઘમાં હતું અને બહાર ધોમધાર વરસાદ વરસી રહ્યો હતો, ત્યારે રાતના લગભગ 2:30 વાગ્યે અચાનક અમનના રૂમમાંથી ભાવનાની ચીસ સંભળાઈ. આખા ઘરમાં સન્નાટો છવાઈ ગયો. સુધાબેન દોડતા દોડતા અમનના રૂમમાં ગયા. ભાવનાને અસહ્ય પીડા ઉપડી હતી. એનો ચહેરો દર્દથી પીળો પડી ગયો હતો. અમન ગભરાઈ ગયો. એણે ધ્રુજતા હાથે પોતાનો ફોન કાઢ્યો અને ફટાફટ એમ્બ્યુલન્સ તેમજ પ્રાઇવેટ ટેક્સી વાળાઓને ફોન લગાવવા માંડ્યો. પણ કમનસીબે જુઓ, બહાર વરસાદ એટલો હતો કે બધેથી એક જ જવાબ મળ્યો કે સાહેબ, તમારા વિસ્તારમાં રસ્તાઓ પર ગોઠણ ડૂબ પાણી ભરાયા છે. અત્યારે કોઈ ગાડી આવી શકે તેમ નથી. અમનની આંખોમાં પાણી આવી ગયા. એણે લાચારીથી પોતાના પિતા રમણીકભાઈ સામે જોયું. રમણીકભાઈ પણ જાગી ગયા હતા અને ઓસરીમાં આટા મારી રહ્યા હતા. આજે પહેલીવાર આ કરોડપતિ માણસને પોતાની જાત પર અને પોતાની લાચારી પર ગુસ્સો આવી રહ્યો હતો. બેંકના લોકરમાં પડેલા કરોડો રૂપિયા અને ફિક્સ ડિપોઝિટની પહોંચ આજે એમને માત્ર કાગળના ટુકડા સામે લાગી રહ્યા હતી, કારણ કે એ રૂપિયા અત્યારે ગાડી બનીને એમની વહુને દવાખાને પહોંચાડી શકે તેમ નહોતા. હું બહાર જઈને કોઈ રિક્ષા શોધી લાવું છું, એમ કહીને અમન ધોમધાર વરસાદમાં રસ્તા પર દોડ્યો. અડધો-પોણો કલાક રસ્તાઓ પર ભટક્યા પછી કરગરીને એણે એક રિક્ષાવાળાને ડબલ પૈસા આપીને તૈયાર કર્યો. ભાવનાને મહેનતે રિક્ષામાં બેસાડવામાં આવી. ખાડા ટેકરાવાળા રસ્તા અને એમાં ભરાયેલું વરસાદનું પાણી. રિક્ષાના દરેક આંચકે ભાવનાની પીડાદાયક ચીસ નીકળી જતી હતી અને એ ચીસ અમનની છાતી ચીરી નાખતી હતી. અમન એનો હાથ પકડીને માત્ર એટલું જ કહેતો હતો, હિંમત રાખ ભાવના, આપણે બસ પહોંચવા આવ્યા છીએ. પાછળ રમણીકભાઈ અને સુધાબેન પણ પલળતા દવાખાને પહોંચ્યા. દવાખાને પહોંચતા જ ડૉક્ટરોએ પરિસ્થિતિ ગંભીરતા સમજીને ભાવનાને તાત્કાલિક આઈસીયુમાં લઈ લીધી. બહાર ઊભેલો અમન દિવાલના ટેકે ફસડાઈ પડ્યો અને ધ્રુસકે ને ધ્રુસકે રડી રહ્યો હતો. સુધાબેન ભગવાનને પ્રાર્થના કરી રહ્યા હતા. રમણીકભાઈ એક ખૂણામાં ચૂપચાપ ઊભા હતા. આજે એમની પાસે દીકરાને આશ્વાસન આપવા માટે કોઈ શબ્દો નહોતા. લગભગ 2 કલાક પછી ઓપરેશન થિયેટરનો દરવાજો ખુલ્યો. ડૉક્ટર બહાર આવ્યા. એમના ચહેરા પર અત્યંત ગંભીરતા હતી. અમન દોડીને એમની પાસે ગયો. ડૉક્ટર સાહેબ, મારી ભાવના, મારું બાળક, બધું ઠીક તો છે ને? અમન કરગરી પડ્યો. ડૉક્ટરે નિશાસો નાખતા ધીમા અવાજે કહ્યું, અમનભાઈ, અમે બાળકને તો બચાવી લીધું છે, પણ એ અધૂરા મહિને જન્મ્યો હોવાથી અને શ્વાસની તકલીફ હોવાથી એને કાચની પેટીમાં રાખવું પડ્યું છે. પણ ભાવનાની હાલત ખૂબ જ નાજુક છે. શું થયું છે ભાવનાને? આમનો અવાજ ફાટી ગયો. ડૉક્ટરે કહ્યું, તમે લોકો ખૂબ મોડા પડ્યા. રસ્તાના આંચકાઓ અને અહીં પહોંચવામાં થયેલા વિલંબને કારણે એને અંદરનું લોહી ઘણું વહી ગયું છે. વધારે પડતા દર્દ અને લોહી વહી જવાના કારણે ભાવના કોમામાં સરી પડી છે. અમનભાઈ, જો તમારી પાસે પોતાની કોઈ વ્યવસ્થા હોત અને તમે માત્ર અડધો કલાક વહેલા અહીં આવી ગયા હોત તો આજે આ પરિસ્થિતિ ઊભી ન થાત. હવે બધું ભગવાનના હાથમાં છે. ડૉક્ટરના આ શબ્દો રમણીકભાઈને કાને પડ્યા અને એમના પગ નીચેથી જાણે જમીન ખસી ગઈ. ડૉક્ટરનો એક એક શબ્દ એમના હૃદયમાં તો કોઈ તીક્ષ્ણ ખંજીરની જેમ આરપાર ઉતરી ગયો. માત્ર અડધો કલાક વહેલા પોતાની વ્યવસ્થા હોત. રમણીકભાઈના કાનમાં પોતાનો જ
પેલો કઠોર અવાજ ગુંજવા લાગ્યો કે પૈસા ઝાડ પર નથી ઉગતા. આજના છોકરાઓને જરાક કંઈક થાય એટલે મોટર ગાડીઓ જોઈએ છે. આજે એમને સમજાયું કે એમણે બચાવેલા એ $1.5 લાખ રૂપિયાએ આજે એમના જ ઘરની ખુશીઓનો શ્વાસ રૂંધી નાખ્યો હતો. હોસ્પિટલના એ સફેદ અને શાંત કરોડોમાં હવે દિવસ અને રાત ક્યારે પસાર થઈ જતા એની કોઈને ખબર નહોતી પડતી. 15 દિવસ વીતી ગયા હતા. એક તરફ કાચની પેટીમાં શ્વાસ લેવા મથતો એ નાનકડો જીવ, અને બીજી તરફ આઈસીયુની પથારી પર જિંદગી અને મોત વચ્ચે ઝોલા ખાતી ભાવના. અમન હવે સાવ ગાંડી ભાંગી પડ્યો હતો. એની આંખો નીચે કાળા કુંડાળા થઈ ગયા હતા અને ચહેરા પરથી નૂર ઉડી ગયું હતું. એની પાસે જેટલી પણ બચત હતી એ બધી જ હોસ્પિટલના લાંબા ચોપડાઓ અને દવાઓના બિલમાં ખર્ચાઈ ગઈ હતી. હવે એણે પોતાના મિત્રો અને ઓફિસના સાહેબ પાસેથી ઉછીના પૈસા માગવાની શરૂઆત કરી દીધી. રમણીકભાઈ રોજ એક ખૂણામાં બેસીને આ બધું જોતા. એમની છાતીમાં પસ્તાવાનો જ્વાળામુખી ફાટી રહ્યો હતો. જે દીકરાએ ક્યારેય કોઈની સામે હાથ નહોતો લંબાવ્યો, એને આજે પારકા લોકો સામે કરગરતો જોઈને એક બાપ તરીકે એમનો જીવ બળી રહ્યો હતો. એક દિવસ સવારે રમણીકભાઈથી રહેવાયું નહીં. તેઓ સીધા બેંકમાં ગયા. પોતાની વર્ષો જૂની એક મોટી ફીડ તોડાવી અને $5 લાખ રૂપિયા રોકડા લઈને સીધા હોસ્પિટલ પહોંચ્યા. અમન આઈસીયુની બહાર બાકડા પર માથું પકડીને બેઠો હતો. રમણીકભાઈ ધીમે પગલે એની પાસે ગયા અને ધ્રુજતા હાથે એ $5 લાખ રૂપિયાના નોટોના બંડલ અમનના ખોળામાં મૂક્યા. બેટા, આ પૈસા રાખી લે. રમણીકભાઈનો અવાજ આજે સાવ નબળો પડી ગયો હતો. દવાખાનામાં કામ લાગશે. તારે કોઈની પાસે હાથ લંબાવવાની કે ઉછીના માગવાની કોઈ જરૂર નથી. તારો બાપ હજી જીવતો છે. દીકરા, અમન પથ્થર જેવી આંખે પહેલાં એ નોટો સામે જોઈ રહ્યો અને પછી એણે ઊંચું જોયું. એની આંખોમાં ગુસ્સો નહોતો, પણ એક એવી લાચારી અને પીડા હતી જે કોઈ પણ બાપ માટે સહન કરવી મુશ્કેલ હોય. અમન ભારે અવાજે બોલ્યો, પપ્પા, આ કાગળના ટુકડા હવે મારી ભાવનાને ભાનમાં લાવી શકશે? આ $5 લાખ રૂપિયા આપીને તમે પેલો અડધો-પોણો કલાક પાછો લાવી શકશો જે આપણે રિક્ષા શોધવામાં અને વરસાદમાં પલળવામાં બગાડ્યો હતો, જ્યારે ખરેખર મારે તમારા સાથની અને આ પૈસાની જરૂર હતી. ત્યારે તમે મને પીડીએમના વ્યાજના દાખલા ગણાવતા હતા. હવે આ પૈસાનું હું શું કરું? મારી પત્ની અંદર મરી રહી છે. પપ્પા, જો તમારા આ કરોડો રૂપિયા એનો જીવ બચાવી શકતા હોય તો બચાવી લો. આટલું કહીને અમન એ નોટોના બંડલ ત્યાં જ મૂકીને રડતો બહાર જતો રહ્યો. રમણીકભાઈના હાથમાંથી જાણે આખી દુનિયા છીનવાઈ ગઈ. ત્યારે જ પાછળથી સુધાબેનનો અવાજ આવ્યો. આખી જિંદગી માથું નીચું રાખીને પતિના દરેક કડવા વેણ સહન કરનારી એ શાંત સ્ત્રી આજે રણચંડી બની ગઈ હતી. સુધાબેન રડતા રડતા બોલ્યા, શું કરશો આ નોટોનું હવે? છાતીએ બાંધીને ઉપર લઈ જશો? તમે આખી જિંદગી માત્ર ભેગું જ કર્યું છે, જીવ્યા તો છો જ નહીં. તમારી આ કંજુસાઈએ આજે મારો હસતો રમતો પરિવાર ખેદાન મેદાન કરી નાખ્યો. દીકરો રડે છે, વહુ મોત સામે લડે છે અને પોતરો કાચની પેટીમાં તડફડે છે, અને તમે હજુ આ નોટો લઈને ફર્યા કરો છો. પૈસા કમાવા એ ગુનો નથી, પણ એ પૈસાને જ ભગવાન માની લેવા એ સૌથી મોટું પાપ છે. આજે જુઓ, તમારા એ ભગવાન આઈસીયુના દરવાજા બહાર લાચાર થઈને પડ્યા છે. સુધાબેનના એક શબ્દ રમણીકભાઈના અહંકાર અને કંજુસાઈના વર્ષો જૂના કિલ્લાને જમીનદસ્ત કરી નાખ્યો. તેઓ હોસ્પિટલની લોબીમાં જ ફસડાઈ પડ્યા. બંને હાથ વડે ચહેરો છુપાવીને એ ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યા. આજે એમને જીવનની સૌથી મોટી અને કડવી સચ્ચાઈ સમજાઈ ગઈ હતી કે જે લક્ષ્મી પરિવારના આંસુ ન લૂછી શકે એ લક્ષ્મી નહીં, પણ શ્રાપ છે. હોસ્પિટલની લોબીમાં પડેલા રમણીકભાઈના એ આંસુઓએ માત્ર જમીન જ નહોતી ભીંજવી, પણ એમના હૃદય પર બાજેલો વર્ષો જૂનો કંજુસાઈનો કાટ પણ ધોઈ નાખ્યો હતો. એક દિવસે એક કઠોર શેઠ મરી ગયો અને એક સાચો પિતા અને દાદા જન્મી ગયો. રમણીકભાઈએ તરત જ પોતાના આંસુ લૂછ્યા. એમણે કોઈ પણ વિચાર કર્યા વગર પોતાના સીએ અને
બેંક મેનેજરને ફોન લગાવ્યો. એમણે સપ્ટ શબ્દોમાં કહી દીધું, મારી બધી જ પીડીએફ તોડી નાખો. મારે ગમે તેટલા પૈસા થાય, કોઈ જ પરવા નથી. મારી વહુ અને પૌત્ર માટે માત્ર શહેરના જ નહીં, જરૂર પડે તો દેશના સૌથી શ્રેષ્ઠ ડૉક્ટર્સ અને મશીનો અહીં હોવા જોઈએ. આ એ જ રમણીકભાઈ હતા જે ₹2 હિસાબ માટે કલાકો બગાડતા હતા અને આજે એમના માટે લાખો રૂપિયાની કોઈ કિંમત નહોતી રહી. પૈસા હવે સાચા અર્થમાં પાણીની જેમ પણ એક પવિત્ર કામ માટે વપરાવા લાગ્યા. બહારથી સ્પેશિયલ ડૉક્ટરની ટીમ બોલાવવામાં આવી. સમયસર પસાર થતો ગયો. સારામાં સારી તબિયત, બી સારવાર અને આખા પરિવારની સાચી પ્રાર્થનાઓ આખરે રંગ લાવી. 20 દિવસ પછી ડૉક્ટરે બહાર આવીને અમન અને રમણીકભાઈને ખંભે હાથ મૂકીને કહ્યું, તમારી મહેનત અને વ્યવસ્થા કામ લાગી છે. ભાવના હવે ભાનમાં આવી ગઈ છે અને એ સંપૂર્ણપણે ભયમુક્ત છે. અને હા, તમારા દીકરાએ પણ કાચની પેટીમાં બહુ મોટી લડત આપી છે. એનું વજન પણ વધી ગયું છે અને હવે એ એકદમ સ્વસ્થ છે. આ શબ્દો સાંભળતા જ અમન અને રમણીકભાઈ એકબીજાને ભેટી પડ્યા. આજે પિતા પુત્ર વચ્ચે કોઈ દિવાલ નહોતી. થોડા દિવસો પછી જ્યારે નર્સ એ નાનકડા જીવને સફેદ કપડામાં લપેટીને બહાર લાવી, ત્યારે રમણીકભાઈએ ધ્રુજતા હાથે પોતાના પૌત્રને પહેલીવાર તેડી લીધો. એમના કરચલીવાળા ગાલ પરથી આંસુની ધાર વહીને એ બાળકના ગાલ પર પડી. રમણીકભાઈએ અમન અને સુધાબેન સામે હાથ જોડ્યા. એમનો અવાજ ગળગળો થઈ ગયો હતો. મને માફ કરી દેજો. હું આખી જિંદગી બેંકની પાસબુકને જ મારું જીવન અને કાગળના ટુકડાને જ મારો ભગવાન સમજી બેઠો હતો. પણ મારી સાચી સંપત્તિ, મારું અસલી બેલેન્સ તો આ મારા હાથમાં છે. જો આજ ન હોત તો એ કરોડો રૂપિયાની હું હોળી કરત. આજે સુધાબેન ચહેરા પર પણ વર્ષો પછી એક સાચો સંતોષ અને શાંતિ હતી. ડિસ્ચાર્જના દિવસે ભાવના ધીમે ધીમે ચાલીને હોસ્પિટલની બહાર આવી ત્યારે એની આંખો આશ્ચર્યથી પહોળી થઈ ગઈ. હોસ્પિટલના દરવાજે પેલા અવાજ કરતા સ્કૂટરને બદલે એકદમ નવી અને ચમકતી કાર ઊભી હતી. રમણીકભાઈએ જાતે આગળ વધીને કારનો દરવાજો ખોલ્યો અને શ્રીમદ સાથે કહ્યું, આવો બેટા, હવે મારા પૌત્રને રિક્ષાના આંચકા ખાવાની કોઈ જરૂર નથી. કારમાં બેસતી વખતે ભાવના અને અમનની આંખોમાં પિતા માટેનો આદર છલકાઈ રહ્યો હતો. રમણીકભાઈ સમજી ગયા હતા કે પૈસા બચાવવા સારા છે, પણ સંબંધો અને જિંદગીના ભોગે નહીં. મિત્રો, વાર્તા કેવી લાગી? સારી લાગી હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો. ધન્યવાદ મિત્રો. રાધે રાધે. જય દ્વારકાધીશ.